શું થયું? તારા હાથ પગ કેમ ધ્રુજે છે? વાયરલ ફીવર છે કે શું? આના લક્ષણો પરથી તો એવું જ લાગે છે વાયરલ ફીવર જ છે, ગેરંટીથી કહું છું. અરે આ કોઈ જોક છે? વિજયે રિંકુને રસ્તા વચ્ચે જ ઊભી રાખી દીધી હતી બકા. સાચે યાર, પ્રોમિસ. એને મને ઊભી રાખીને વોર્નિંગ આપી છે. સાચે તને આપી? ના, તને. એ તને ઈઝીલી નહીં છોડે બકા. દર સેકન્ડે તને સજા આપશે. ડરવાની જરૂર નથી, એ કંઈ પણ નહીં કરે. એવું તું કઈ રીતે કહેશ? વિજય કોની વાત માને છે કહો તો? એની મમ્મીની. અને એની મમ્મીએ અમારા ઘરે આવીને મીઠાઈ આપીને મને કોંગ્રેસ કહ્યું છે. અચ્છા. હા યાર, આંસુ લૂછવા માટે કોલેજ આવ્યા, આખી કોલેજ સામે માફી માંગી. એ ક્યારેય નાટક ન કરી શકે. જો એ લોકો સારા માણસ ના હોત તો મારા ઘર સુધી કેમ આવત? મિનિસ્ટરની પત્ની મિડલ ક્લાસ લોકોના ઘરે આવે એ તો એમની મહાનતા છે. હા, એ તો છે. સો હવે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. એટલા માટે કે વિજયની મમ્મી આપણા તરફ છે. પોતાના પગ પર ઊભા રહેનારને સપોર્ટ કરનારી મમ્મી છે. એ લોકો સારા લોકોને મદદ કરે છે. આઈ એમ શ્યોર. આટલા સારા માણસો થઈને દીકરાને તો સમજાવી જ શકે ને. દીકરો રાક્ષસ છે એ ખબર નથી ને. પરમ દિવસે પ્રિન્સિપાલે કહ્યું એટલે કોલેજ આવી ગયા. વિજયનો સ્વભાવ જાણશે તો એને જરૂર રોકશે, સુધારશે. એક વાત તો પાક્કી, વિજય ભલે ખરાબ છે પણ એના મા બાપ તો બહુ સારા છે. એટલે એની મમ્મીનો સપોર્ટ આપણને છે ને? હા છે. હવે મને તો ડર નથી, તમે પણ ના ડરો. હવે કોઈ પણ ટેન્શન વિના આપણે કોલેજ આવીશું. તોય જો વિજય આપણને હેરાન કરશે ને તો સીધા જઈને એની મમ્મીને કહી દઈશું. ચલો યાર. ચમ ગુરુજી બોર થાવ છો? ટાઈમ પાસ માટે ચોપાટ રમી રહ્યા છો કા? ભઈલા, તારું મોઢું થોડી વાર પણ બંધ નહીં રહે. આપણે અહીંયા કેટલા અગત્યના કામથી આવ્યા છીએ. અત્યારે આવી વાતો કરવી યોગ્ય છે? કહેવા દો. તે જે કહી રહ્યો છે એ યોગ્ય છે. આ ચોપાટ જ છે. આની પરની રેખાઓને ભાગ્ય રેખાઓ સમજો તમે. આ ચોપાટ પર કોડીઓ નાખીને આપણે ભવિષ્ય જોઈ શકીએ છીએ. ભગવાનની શક્તિ હંમેશા ચકિત કરી દે છે. આવો બેસો તમે લોકો. તારાજી, આને સંચિત પાપ કહેવામાં આવે છે. એટલે ગુરુજી ગયા જન્મમાં કરેલા પાપોની સજા આ જન્મમાં મળશે એમ? એટલે કર્મો જ કરવાનો, મુક્તિ નહીં એમ? ભઈલા, ગુરુજી, આ એ છોકરીની આ એ જ ગુરુજી, પેલી સોડીની ડિટેલ્સ. એનું નામ ગીતા છે. એનો જન્મ ચારે થયો, ચે રીતે થયો, ચમ થયો. પ્રકાશ, આના આધારે કુંડળી તૈયાર કરો. આશ્રમમાં આવી ત્યારે એવું જ થયું જેવું મેં કીધું તું ને? હા ગુરુજી, એ દિવસે સાયકલ લઈને અમારી પાછળ છૂટા પૈસા આપવા માટે આવનારી છોકરી આ જ હતી, ગીતા. ઓયકણ આઉટડોરમાં વંટોળ આવ્યો અને ત્યાં ઇન્ડોરમાં વાવાઝોડું આવ્યું. ઓયકણ ભગવાનને ચડાવવાના ફૂલ પડી ગયેલા, ત્યાં ભગવાનને ચડાયેલા ફૂલ પડી ગયેલા. અને બંને જગ્યાએ શંખનો અવાજ તો સેમ ટુ સેમ. ટોટલ ચમત્કાર થઈ ગયો ગુરુજી. સા એ દાડો અમને ખબર ના પડી ગુરુજી કે કુણ હતી. નકર તારે જ તમારી હામે લાઈને ઓયકણ ઊભી કરી દીધી હોત એ છોડીને. સમય આવે ત્યારે જ બધું થાય છે, બધું મળે છે. જે થવાનું છે એનો મારા મનમાં ભય છે ગુરુજી. થોડા સમય માટે એને રોકવાનો કોઈ ઉપાય કહો ને ગુરુજી. એટલા માટે કે હું આજે એનું ઘર જોઈને આવી રહી છું. અમારા ને એમના વચ્ચેનું અંતર જમીન અને આકાશ જેટલું છે.
કોઈ ગલીમાં રહેતી સાધારણ એક મિડલ ક્લાસ છોકરી એ મારા ઘરના આંગણામાં પ્રવેશ કરીને આવશે એવું કેવી રીતે થાય? સાચું કહું છું, એની તો અમારા આંગણામાં ઊભું રહેવાની પણ ઓકાત નથી. એકવાર કુંડળી બની જવા દો તમે, પછી કોડીઓના માધ્યમથી તમને બધું જણાવી શકીશ. જરા ઉતાવળ કોડિયો નાખીને આગળ શું થવાનું છે કોને ગુરુજી? આગળના એપિસોડ માટે રાહ જોઈ રહ્યા છીએ. Silence. Dear students, today we are going to discuss about microeconomic. Microeconomic deals with the behavior of individuals, plants, and also factories, individual industries, and ટોર્ચર નંબર 1 શરૂ. શું કરીશ યાર? જોતો રહે. સર, yes, Vijay, any problem? યસ સર. શું થયું કહો? કંઈક તો બોલો. મને પૂછતા નથી આવડતું, માત્ર બોલતા આવડે છે. ઓર્ડર કરતા આવડે છે. તમારો લેક્ચર મને બોર કરે છે સર. તમે લેક્ચર અટકાવીને જઈ શકો છો. સારું બેટા, હું જાઉં છું. એક મિનિટ સર, બોર થાય એ જાય. તમે કેમ જઈ રહ્યા છો? હલો સર, બોર થવા વાળો હું એકલો નથી, બધા છે. હા તો જે બોર થતા હોય જઈ શકે છે સર. મેડમે કહી દીધું, હવે ચલો બધા જઈએ. જેને પણ ઇન્ટરેસ્ટ નથી એ મારી સાથે આવે. બહાર જઈને ગેમ રમીશું. ઉઠીને નહીં જઈએ તો? અહીં જ ગેમ રમીશું. કમ ઓન. હજુ કેટલી વાર રાહ જોવી પડશે ગુરુજી? આતંક તો ઓલરેડી આકાશે પહોંચ્યો છે. હવે એનો આઇકન જ પતાવવાનો છે કે એને આગળ જવા દેવો? આઈ ગયો. ચાર સીધી છે, ચાર ઊંધી છે. એટલે 50-50 બેના મેચ ડ્રો થઈ જશે. આનાથી તમે શું જાણવાનો પ્રયાસ કરો છો ગુરુજી? એ સોડી ઈ જ છે, એની ગેરંટી આપી રહ્યા છે. ના, હકીકતમાં એ જાણવા માટે એ છોકરીને અડ્યા પછી વાતાવરણમાં જે બદલાવ આવ્યો એનાથી જ કન્ફર્મ થઈ ગયું. અહીં તો છોકરી તમારા ઘરમાં કેવી રીતે પ્રવેશ કરશે તે જાણીશું આપણે. ચેવી રીતે આવશે એ ખબર પડી જાય તો એ સોડી મારી બેનાને ચેવી રીતે હેરાન કરશે એ ખબર પડી જાય ને ગુરુજી? પહેલા એ કયા રસ્તે આવશે એ જાણીએ, પછી હું આગળનો વિચાર કરીશ.
હું કહું બેના, એના વિશે જાણવા માટે ગુરુજી આટલી બધી મહેનત કરી રહ્યા છે એટલે તને તકલીફ આલવા માટે એને ઓલરેડી કોઈ પ્લાન કરી રાખ્યો છે કે પછી આ કોમ કરવા માટે એ કોઈ તૈયારી કરી રહી છે? ભૈલા એ ના કે ત્યાં સુધી ચૂપ રહે. રાહ જોઈ જોઈને મગજ ખરાબ થઈ રહ્યું છે અને તો આપણી માં હું કરી રહી હશે એ તો ભગવાન જ જાણે. અમારા જમાનામાં તો પ્રોફેસરને જોતા જ આનંદથી આખો ક્લાસ ભરાઈ જતો હતો. દરેક વિદ્યાર્થીને શીખવાની ઈચ્છા હોતી હતી, પણ ખાલી આના કારણે છે. કેમ તમે ચારેય પણ અહીં કેમ બેઠા છો? જાઓ, બધા તો જતા રહ્યા ને, તમે પણ જઈને ત્યાં ગેમ રમો. સોરી સર, અમે કોલેજ આવીએ છીએ ગેમ રમવા નહીં પણ ભણવા માટે. પ્લીઝ અમને તો ભણાવો સર. સાંભળવા માટે ભલે બીજા ન હોય, અમે તો છીએ ને સર. આવા લોકોને વિદ્યાની કિંમત નથી હોતી, પણ વિદ્યા અમારું સર્વસ્વ છે, અમારો જીવ છે, અમારા જીવનનો એ પ્રકાશ છે. અમને ભણાવો ને સર. એક મા તો 10 બાળકો હોય તો પણ ખવડાવે અને એક હોય તો પણ ખવડાવે. એ બાળકોને ભૂખ્યા ન સુવા દે. ઓકે ફાઇન બેટા, બેસી જાઓ, હું ભણાવું છું. ઓકે, પહેલા આપણે માઇક્રો ઇકોનોમિક્સ વિશે વાત કરી રહ્યા હતા, હવે મેક્રો ઇકોનોમિક્સ વિશે વાત કરીએ. On the other hand, that deals with a holistic approach of the economy. That's called macroeconomics. આજે ગેમ તમારી સાથે રમવાની ઈચ્છા થઈ છે પ્રોફેસર. રમશો ને સર? ના વિજય, પ્રોફેસર, તમારી દીકરી બીજી કોલેજમાં છે ને? એને પણ ગેમ રમવી બહુ ગમે છે. હા? ના 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 વિજય, નહીં ભણાવું, નહીં ભણાવું. હા. સર સર સર, આ લેક્ચર પૂરો કર્યો ને સર. અમારે તો ભણવું છે. આઈ રિક્વેસ્ટ યુ સર. એને કોઈ રોકવાવાળું નથી. આ કોલેજમાંથી ભણીને જલ્દી બહાર નીકળે તો સારું થાય. બીજા સ્ટુડન્ટ્સનું તો ભલું થાય છે. જી શું છે? આ લંચ બોક્સ તો પહેલા આપી દીધું ને તે? નહીં જી, હા, જો હાથ રૂમાલે આપી દીધો તે પહેલા. જો એ પણ નહીં જી. એ તો હા, એ જે કંઈ પણ હોય એ યાદ કરી રાખજે અને સાંજે હું ઓફિસથી પાછો આવું ને ત્યારે આરામથી મને કહી દેજે. હા? ના જી, એક મિનિટ. જી જી, એક મિનિટ. અરે શું છે, જલ્દી બોલ ને. સાંજે તમે ઓફિસથી જલ્દી આવશો? એ કેમ? કંઈ નહીં જી, ગીતા કોલેજમાં ફર્સ્ટ આવી છે. મંત્રીની પત્ની પણ ઘરે આવીને મીઠાઈ આપી ગયા છે. એટલે કે આપણે પણ નાની પાર્ટી કરવી જોઈએ ને. તો એના માટે તમે શું પ્લાન કર્યું છે? આમ તો કંઈ ખાસ પ્લાન નથી કર્યો. પેલા ગ્રાઉન્ડમાં પાણીપુરીની દુકાન છે ને, ત્યાં બધા જઈને પાણીપુરી ખાઈએ તો. થોડી વાર ત્યાં જ આજુબાજુ લટાર મારીશું અને એ બધા પછી સિનેમા જોવા જઈશું. મોલમાં? હા, મોલમાં જવાની જરૂર નથી. ત્યાં તો વધારે પૈસા ખર્ચ થઈ જશે, મને ખબર છે. અહીં પેલા પાછળના જ થિયેટરમાં જઈશું. તમારી ગમતી ફિલ્મ જોવા જઈશું. બરાબર ને? દીકરી ફર્સ્ટ આવી છે એટલે મારે આટલું બધું કરવું પડશે સુશીલા.
એ મારી દીકરી છે એટલે એનામાં મારા જીન્સ આયા છે. મારી બુદ્ધિ એનામાં વિકસી છે. ચાલાકી મારી છે, જ્ઞાન મારું છે, યાદશક્તિ પણ મારી છે. એટલે જ એ ફર્સ્ટ આવી છે. એનું કારણ હું જ છું, એટલે આનંદ પણ મારો જ છે. તો બીજાને પાર્ટી કેમ આપું? બધું મારા જ કારણે તો થયું છે, એવું જ કહ્યું હતું ને મિનિસ્ટરની પત્નીએ. તારી ગમતી એક પ્લેટ પાણીપુરી માટે, ફિલ્મ જોવા માટે દીકરીને વચ્ચે ના લાવ. મહિનાના 300 રૂપિયા કેબલનું બિલ ભરું છું. જે પૈસાની કદર નથી કરતા એની કોઈ કદર નથી કરતું. આવું મહાન માણસે નથી કીધું, હું તને કહું છું. એટલે જ તને હું વારંવાર સમજાવું છું કે પુરુષ એટલે લાભ અને સ્ત્રી એટલે નુકસાન. તને ક્યારે સમજાશે આ બધું? મારા નસીબ જ આકા છે. ઈ તો તને આમ સરળતાથી નહીં છોડે ગીતા. ઈ તને બહુ તકલીફ દેશે એવું કીધું છે ને એવું કરી રહ્યો છે. એને નરક બતાવવાનું શરૂ કરી દીધું છે ગીતા. એ નહીં સુધરે ગીતા. એની મમ્મી સમજાવશે તો પણ એ રાક્ષસ નહીં માને. આ તારો ફેવરેટ સબ્જેક્ટ છે જાણે છે એટલે જ ડિસ્ટર્બ કરી રહ્યો છે. માટે જ એ તને હેરાન કરવા જ કરી રહ્યો છે. હવે આપણે શું કરશું યાર? ઘરે જઈશું તો કોલેજ આંટો મારવા ગઈ હતી એવો ટોન્ટ મારશે. અહીં રહીશું તો પેલો રાક્ષસ ભણવા નહીં દે. આવું જ ચાલતું રહ્યું તો શું થશે બકા? આપણે બધા જ ફેલ થઈ જઈશું ગીતા. પેલા એમ કયો, આ બધું ગીતા ફર્સ્ટ આવી એટલે થયું છે કે હું? એનાથી બધાયને હેરાનગતિ થશે ને. આ બધું આપણે સહન કરવું પડશે. ના, સહન નહીં કરીએ. આવનારી મુશ્કેલીનો સામનો કરવો જ પડશે. જો આપણે ચૂપ રહીશું તો આવી રીતે જ હેરાન કરશે. ના ગીતા, એ તને ગુસ્સો અપાવે છે, ઝઘડો કરાવે છે, તને નુકસાન પહોંચાડવાનો પ્લાન કરી રહ્યો છે. કોઈને બરબાદ કરવાનો પ્લાન કરે તે માણસ ના હોઈ શકે. કોઈ બરબાદ થઈ રહ્યું છે એ જોઈને ચૂપ રહેવા વાળો એ પણ માણસ ના હોય. આપણને ભણતા રોક્યા, હવે હું એને ભણાવીશ. જો ગુરુજીએ હું કર્યું, બધા ગ્રહોના નોમ લખ્યા છે અને બધાના ગુણાકાર ને ભાગાકાર કરીને ત્યાં 0 લખી દીધો છે. એના પછી એક લાંબુ તીર દોર્યું છે. તીરની આગળ વિજયનું નામ લખ્યું છે. એનો અર્થ અમાર વિજય 0 છે. શૂન્ય બાજુમાં જ છે. મતલબ શૂન્યની પાછળ 1 મૂકશો તો 1 થશે. શૂન્યની આગળ 1 મૂકશો તો 10 થશે. એનો અર્થ એ છોકરી વિજયની પાછળ રહેશે, 10 જન્મ સુધી એના ભાગ્યમાં રહેશે. એવું લખ્યું છે આમાં. 10 અવતાર લેશે. એના ભાગ્યમાં માંગવાનું નથી, હેરાન કરવાનું છે. અત્યારે તો મુશ્કેલી નાના નાના પગલા ભરે છે, પણ એ મોટા ડગલા ભરશે જ. ખરાબ કાળ શરૂ થઈ ગયો છે. ક્ષણો ગણો હવે. ગુરુજી તમે આમ ગોળ ગોળ વાતો કરશો ને તો ભગવાનને આમાં કોઈ સમજણ નહીં પડે. ગુરુજી તમે સ્પષ્ટ રીતે સીધે સીધું એમ કહી દો કે હેરાન કરવા વાળી સોડી કયા રસ્તે ઘરમાં આવવાની છે, એટલે અમને ખબર પડી જાય. કહી દો ને પ્લીઝ. તમારા દીકરા વિજયની પત્ની બનીને તમારા ઘરે આવશે. તમારા ઘરની વહુ બનીને આવશે.